દેખાતો હશે તમને વરસાદ પડતો બહુ જ પાણી છે. તો અત્યારે મૈત્રીને બંને મૈત્રી ક્યાં આવી મોલમાં હેલો ગુડ મોર્નિંગ વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે તો એકદમ ઠંડુ વાતાવરણ કર્યું છે. કાલે સાંજે તો લગભગ કોને 5-5:30 તો કેટલું જોરદાર વરસાદ પડ્યો હતો. તમે બધા નીચે ના આવી ગયા હતા. કાલનો તો બ્લોગ મેં ઉતાર્યો નહોતો. તો આજે તો શરદી જેવું થઈ ગયું છે બધાને. અને આજે છે મૈત્રીની બર્થડે. ચલો આપણે મૈત્રીને કહી દઈએ હેપી બર્થડે. મૈત્રી હેપી બર્થડે. કેટલા વર્ષની? અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને એ બધું કામ પતી ગયું છે. આજે મૈત્રીની બર્થડે છે તો એના પ્રમાણે આજે બનશે ખાવા. તો એને મેગી ખાવી છે તો અમે મેગી બનાવી દઈશું. ઓકે મૈત્રી, મેગી ફાઇનલ ને? પછી સાંજે જોઈએ પપ્પા વહેલા આવશે તો ફરવા જઈશું, નહીંતર પછી નાનું મોટું કંઈ સેલિબ્રેશન કરી દઈશું. ઓકે જીનું? જે જીનું પૂત જે ઉતરી થઈ ગઈ છે આજે. તો આજે તો મસ્ત વાતાવરણ છે. ઝીણો ઝીણો વરસાદે ચાલુ છે. કાલે એકદમ ફાસ્ટ પડ્યો હતો અને આજે તો સવારનું એટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે. અને ઝીણો ઝીણો આજે તો વરસાદ ચાલુ જ છે એટલે એકદમ આમ ઠંડક લાગે છે રોજ કરતાં. તો અત્યારે હવે તમને છાંટા દેખાય છે કે નહીં દેખાતા ખબર નહીં. ત્યાં છાંટા ચાલુ છે ઝીણા ઝીણા. અત્યારે મસ્ત ઝીણા ઝીણા છાંટા ચાલુ છે. કાલે તો પલળવાઈ ગયા હતા, બધાની તબિયત બગડી ગઈ હતી. ઠંડુ ઠંડુ પાણી હતું તે. કાલે પવન સાથે વરસાદ હતો એટલે. હા, તારે મેગી ખાવી છે? મેગી બનાવી આપું? તારે શું છે જીનું? શું બનાવ્યું? આ જો જીનુના નાટક, જો જીનુના નાટક. તો અત્યારે મૈત્રી મેગી બનાવી આપી છે. મૈત્રી અને જીનું બંને મેગી ખાય છે. કેવી બની મૈત્રી? સરસ બની. ચલો ફટાફટ ખાઈ લો. હું વાસણ ઘસી કાઢું પછી. હા, જો કેવો મસ્ત વરસાદ પડે છે પવન સાથે. મસ્ત પવન ચાલુ છે. એટલો સરસ વરસાદ ચાલુ છે. કાલે તો અમે પલળ્યા હતા પણ આજે તો ના પલળાય. જોરદાર સરસ પવન, ઠંડો ઠંડો પવન આવે છે. દેખાતો હશે તમને વરસાદ પડતો બહુ જ પાણી છે. વરસાદ તો રહી ગયો છે. વરસાદ બિલકુલ હાર પડતો નહીં પણ વાતાવરણ સરસ છે. તો જો ચા બને છે એક બાજુ અને મસ્ત એકદમ ગરમ ગરમ ડુંગળીના ભજીયા બનાવ્યા છે મેં. તો હવે ચા નાસ્તો કરી લઈશું. અત્યારે છે ને ભજીયા ખાવાની બહુ મજા આવે. તો અત્યારે મેં ડુંગળીના થોડા જ ભજીયા બનાવ્યા છે. શું કહે છે? હવે જોઈએ આજે તો જવાય છે કે નહીં જવાતું, કારણ કે છે ને વરસાદની સિઝન, વરસાદ અત્યારે સાંજનો જ ચાલુ થયો છે. હવે જો રોકાશે તો અમે 6-7 વાગ્યા જેવા ફરવા નીકળીશું. જો પડશે તો રવા દઈશું, નહીં પડે તો જઈશું, નહીંતર પછી કોઈક દિવસ ગોઠવીશું. હા ને મૈત્રી? આજે વરસાદ પડે ને તો પછી બીજા દી કોઈક દિવસ ફરવા જઈશું. એ માં ચા ઉભરાઈ. તો મસ્ત ગરમ ગરમ ચા અને ગરમ ગરમ ડુંગળીના ભજીયા બને નાસ્તો કરી લઈશું. આજે તો મૈત્રીને જલસા પડી ગયા ને મૈત્રી? મેગી, ડુંગળીના ભજીયા, ફરવાનું, હે ને? જો જીનુના મૈત્રી ખાવા માંડ્યા. જીનું કેવું લાગ્યું? સુપર. તને કેવું લાગ્યું મૈત્રી? સરસ બન્યા છે તો ખાવ. હા, જો મૈત્રી અને જીનું તૈયાર થઈ ગઈ છે. આ ડીમાર્ટમાંથી એના કપડાં લાવ્યા હતા. તો કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. અને આ કપડાં છે એ મૈત્રી નાની હતી ત્યારના છે. તો જીનુને કામ આવી ગયા છે. જીનું નીચે કર બેટા. આમ બંને જો બંને તૈયાર થઈ ગઈ છે, રેડી. અત્યારે અમે મોલમાં આવી ગયા છે ફરવા માટે, અઘોરા મોલમાં. તો પપ્પા બાઇક મૂકીને પછી અંદર એન્ટ્રી કરીશું.
તો અત્યારે મૈત્રીને બંને મૈત્રી ક્યાં આવી મોલમાં હે દીદીની બર્થડે છે તો અત્યારે મસ્ત મોલ છે આ કવર લો અમને હેલ્પ જોઈએ છે અત્યારે અમે સ્માર્ટ માર્ટમાં આવ્યા છીએ જોઈએ હવે કઈ વસ્તુ લેવી હોય તો લઈશું નહીતર કંઈ નહીં મય ત્યાંથી ચોકલેટ કે એવું કંઈ લેવું હોય ને તો લઈ લેજો અહીંયા ખરેખર ખરીદી કરો તો અહીંયા જવા આપણે ત્યાં જઈએ પેલા ડી માટે જગ્યાએ તો લઈ દે ને બહુ છે અહીંયાથી તને નહીં કહેતી દીદીને ભણવાનું તારે નહીં ભણવાનું ગિફ્ટ પેપર છે એ ના લેવાય બેટા તારી જોડે છે ઓલરેડી એ હિયુ માટે આપણે પછી લઈ જઈશું અહીંયા આવીશું જ્યારે વડોદરા જવાનું થાય ત્યાં રિટર્ન જતી વખત લઈ લઈશું અહીંયા માટે અહીંયાથી નહીં કેવું કેટલું મસ્ત છે દીનું કઈ જવું છે જઈએ છે પેલું તો બંધ થઈ ગયું હા કઈ જઈશું પણ તું ખોટી જીદ ના કર બેટા મસાજ માટેની ખુરશીઓ છે તમારે રિલેક્સ થવું હોય તો પણ થવાય અહીંયા અત્યારે અમે આવ્યા છીએ રિયલ પેપ્રિકામાં મૈત્રીની બર્થડે પાર્ટી મૈત્રી આપે છે ને મૈત્રી તાર બર્થડે પાર્ટી તું આપે છે હે મૈત્રી બર્થડે પાર્ટી તું આપે છે ફાઇનલ અહીંયાથી મારે છે ને વોઇસ ઓવર કરવો પડ્યો કારણ કે પાછળ બેકગ્રાઉન્ડમાં છે ને મ્યુઝિક વાગતું હતું તો એના લીધે કોપીરાઇટ આવી જાય એના માટે તો અમે લોકો બધે ફરીને આવી ગયા હતા આજે જ મૈત્રીની બર્થડેમાં તો બીજો જ અમારો પ્રોગ્રામ હતો કે રિવરફ્રન્ટ બાજુ કશે ફરવા જઈશું અમે પણ વરસાદ ચાલુ હતો તો એ બાજુ પણ વરસાદ વધારે હતો રિવરફ્રન્ટ બાજુ તો પછી અમે ત્યાં જવાનું કેન્સલ કર્યું અને મોડું પણ થઈ ગયું હતું ઓલરેડી 7:30 થઈ ગયા હતા તો પછી અમે અઘોરા મોલમાં બધે ફરી અને અહીંયા આગળ એને પિઝા ખાવા હતો તો પછી પિઝા ખાવા અમે લોકો આવી ગયા હતા તો બસ પિઝા ખાવા અહીંયા બેઠા હતા ને એ બંને છે ને ત્યાં આગળ એક્વેરિયમ જોઈ ગયા હતા નાનું તો એ બસ ત્યાં માછલીઓ જ રમાડવા જતા હતા વારે વારે અમે બોલાવતા હતા પણ નહોતા પાછા આવતા તો બસ ત્યાં એ રમી થોડું ખાઈ અને પાછા ત્યાં ભાગતા હતા તો અહીંયા આગળ મૈત્રીને પિઝા ઓછા ભાવે છે પણ એને જે ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું હોય સ્ટાર્ટર એ વધારે ભાવે તો એને એ જ ખાધું હતું પિઝા નહોતા ખાધા તો જુઓ કેટલી મસ્ત માછલીઓ છે તો અહીંયાથી અમે બસ પિઝા ખાઈ અને પછી અમે રિટર્ન થઈ ગયા હતા તો અહીંયા આગળ થોડી વાર હું પણ ઊભી હતી બહુ ફાઇન માછલીઓ હતી ગોલ્ડન અને બ્લેક ને વ્હાઈટ અત્યારે અમે પિઝા ખાઈને નીકળી ગયા છીએ બહાર કયો રસ્તો તપોવન વાળો કે લઈ લો હા હવે જીનુની બર્થડે આવશે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કરજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરજો અને જે પણ અમારી ચેનલમાં નવા આવતા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો
અને કાલે મળીશું તમને ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. જય માતાજી. મૈત્રી ગુડ નાઇટ. જય માતાજી. બાય.